જેલની ઊંચી દિવાલો માણસને પરિવારથી દૂર કરી શકે છે, પરંતુ સંબંધોની લાગણીને કેદ કરી શકતી નથી. રક્ષાબંધનના પવિત્ર પર્વે ગુજરાતની વિવિધ જેલોમાં આ જ લાગણીનું હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું. રાજકોટ, દાહોદ અને ભાવનગર સહિતની જેલોમાં કેદી ભાઈઓને મળવા આવેલી બહેનોએ તેમની કલાઈ પર રાખડી બાંધી હતી. ભાઈ બહેનના આ મિલન દરમિયાન ક્યાંક ખુશીના આંસુ તો ક્યાંક ભૂતકાળની યાદો સાથે ભાવુક બની ગયેલી ક્ષણો જોવા મળી હતી. આ ઉજવણી દરમિયાન કેવા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને જેલ પરિસરમાં કેવી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી તેની વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને સ્વમાનમાં આપનું સ્વાગત છે. રક્ષાબંધન એટલે માત્ર ભાઈની કલાઈ પર બાંધાતી રાખડી નહીં, પરંતુ ભાઈ બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના સંકલ્પનો પવિત્ર તહેવાર. આ જ લાગણી ગુજરાતની વિવિધ જેલોમાં પણ જોવા મળી, જ્યાં કેદી ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન નિમિત્તે જેલ પરિસરમાં લાગણીસભર વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે કેદી ભાઈઓને મળવા આવેલી બહેનોએ તેમની કલાઈ પર રાખડી બાંધી હતી અને ભાઈના સુખ, શાંતિ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. જેલની પરિસ્થિતિ વચ્ચે લાંબા સમય બાદ ભાઈ બહેનનું આ રીતે મિલન થતાં અનેક હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. કોઈ બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધતી જોવા મળી હતી, તો કોઈ બહેન ભાઈના માથે હાથ મૂકી તેના સારા દિવસોની કામના કરતી નજરે પડી હતી. કેદી ભાઈઓ માટે પણ આ ક્ષણ પરિવારના સ્નેહ અને લાગણી સાથે ફરી જોડાવાની હતી. સમાચારમાં આગળ વધતા પહેલા સાંભળીએ આ અંગે ભાવનગર જેલ અધિકારીએ શું કહ્યું. આજના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનો તેમની પોતાની સગી બહેનો દ્વારા રક્ષાબંધન કરે તે પ્રમાણેનો સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોઈ બહેનોને અગવડ ના પડે અને કોઈ રક્ષા બાધા વગર રહી ના જાય તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના જેલોના વડા શ્રી KLN રાવ સાહેબની સૂચનાથી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના DIG સાહેબ શ્રી પંડ્યા સાહેબની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની મોટેભાગે તમામ જેલો ખાતે જેલમાં રહેલ બંદીવાનોને આ રક્ષાબંધનનો પર્વ વ્યવસ્થિત રીતે ઉજવે અને રક્ષા બાંધે એ રીતેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. માત્ર ભાવનગર જ નહીં, પરંતુ રાજકોટ અને દાહોદ સહિત ગુજરાતની વિવિધ જેલોમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ બહેનોએ જેલમાં રહેલા પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી. આ પ્રસંગે પરિવાર સાથેના સંબંધો જાળવી રાખવાની સાથે કેદીઓમાં પણ સારા જીવન તરફ આગળ વધવાની ભાવના મજબૂત બને તેવો પ્રયાસ જોવા મળ્યો હતો. જેલ પ્રશાસન દ્વારા પણ રક્ષાબંધનના કાર્યક્રમને લઈ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે અને આ પવિત્ર પર્વની લાગણી સાથે ઉજવણી કરી શકે. રક્ષાબંધનના આ પ્રસંગે ફરી એકવાર સ્પષ્ટ થઈ કે ગુનાની સજા વ્યક્તિને જેલમાં રાખી શકે છે, પરંતુ પરિવારનો પ્રેમ અને સંબંધોની લાગણીને ક્યારેય કેદ કરી શકાતી નથી. રાખડીનો આ નાજુક દોરો કેદી ભાઈઓ માટે પરિવાર સાથેના જોડાણનું પ્રતીક બની રહ્યો અને બહેનો માટે ભાઈના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થનાનો અવસર. ગુજરાતની વિવિધ જેલોમાં ઉજવાયેલું આ રક્ષાબંધનનું પર્વ માત્ર એક તહેવારની ઉજવણી નહોતું, પરંતુ પરિવારના સંબંધો, લાગણી અને માનવતાની એક હૃદયસ્પર્શી ઝલક હતી. જેલની ચાર દિવાલો વચ્ચે બંધાયેલા ભાઈઓની કલાઈ પર બંધાયેલી રાખડીએ જાણે સંદેશ આપ્યો કે લાગણીના સંબંધો માટે કોઈ જેલની દિવાલ મોટી નથી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.